કે આ મોટા મંદિરો જે સરકારના હસ્તક છે એમાંથી જે કંઈ પણ દાન અથવા રૂપિયા આવે છે એ અન્ય બીજી રીતે વાપરવા કરતાં હું તો સરકારને આજે કોઈ પણ જાતનું રાજકીય દોષારોપણ કરવા જ નથી માગતો, પરંતુ હું એક એનું સોલ્યુશન આપવા માગું છું. કારણ કે ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષની અંદર 501 ચોરી થઈ છે. 501 ચોરી જ્યારે થઈ હોય ત્યારે 501 ચોરીઓની અંદર 4,93,00,000ની મત્તા એટલે લગભગ 5 કરોડની મત્તા મંદિરોની ચોરી ગઈ છે. ત્યારે આને અટકાવવા માટેની જે છે એ આપણા સૌને ભેગા મળીને હું એક કોંગ્રેસ પક્ષ તરીકે સરકારને કહું છું કે મંદિરોની સુરક્ષા માટે કોઈ બજેટ આપવામાં આવે, એને ટાસ્ક ફોર્સની વ્યવસ્થા કરવામાં આવે. આપણે માત્ર મંદિરોના નામે અથવા તો ભગવાનના નામે વોટ નથી લેવા, પરંતુ સાચે સનાતન હિન્દુ ધર્મ માટે જો કંઈ કરવું હોય તો મંદિરમાં જે આસ્થાથી હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે રોનકભાઈ કે મંદિરની અંદર ચોરી થયા પછી મંદિરની અંદર કોઈ એના ટ્રસ્ટીઓ હોય કે એના જે સંચાલકો હોય એ ચોરીની ફરિયાદ કરવા જાય, ત્યાં એમની પરિસ્થિતિ વિકટ થઈ જાય છે.